નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 2 નવેમ્બર અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે જે અરબ સાગરના દરિયામાં જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વરસાદ આપી રહી હતી, એ વરસાદી સિસ્ટમ અત્યારે ખૂબ જ નબળી પડી છે અને અત્યારે વરસાદી સિસ્ટમના અવશેષો દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે આ સાથે પોરબંદરમાં અત્યારે વરસાદી સિસ્ટમના કારણે અત્યંત ભારે વરસાદ, વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। ફરી એકવાર ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ માવઠા રૂપી અત્યારે કમોસમી ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે છેલ્લે અત્યારે આ વરસાદી સિસ્ટમ પોતાની અસરો વર્તાતી જોવા મળી છે। જી હા દર્શક મિત્રો, હવે પછી કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ માત્ર કચ્છમાં જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આવનારી 24 કલાકની અંદર હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો, બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખરેખર નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર અને ખાસ કરીને ડિસેમ્બર મહિનાની સ્ટાર્ટિંગમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠારૂપી કમોસમી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। મિત્રો, ગુજરાતમાં હવે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા ખૂબ જ વધારે છે। ખાસ કરીને મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ પડશે, વીજળીના ગાજવીજ સાથે આંધી તૂફાન વંટોળ સાથે અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં મિત્રો ફરી એકવાર 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખાસ કરીને મિત્રો, ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં હાડ ત્રીજાવતી ઠંડી પડશે, પરંતુ આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને માવઠાને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાથી માત્ર 50 કિલોમીટર દૂર આ વરસાદી સિસ્ટમ અત્યારે લો પ્રેશરના એરિયામાં જોવા મળી છે, જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આમ તો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો, તમે જોઈ શકો છો આ વાદળોની જે વરસાદી સિસ્ટમ અત્યારે હાલ કચ્છના વિસ્તારો તરફ આગળ વધી છે, તો કચ્છમાં પણ મિત્રો આગામી 2 દિવસ સુધી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે વાત કરીશું। ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારની વોર્નિંગ કે જે હવામાન વિભાગે જાહેર કરી છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં અત્યારે 3 એવા જિલ્લા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે કચ્છ, આ સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અત્યંત ભારે વરસાદ, વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, આ સાથે પોરબંદર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે અને જૂનાગઢમાં પણ, અને દક્ષિણ ગુજરાતના નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે। આ સાથે સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ભાગોમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે, એટલે કે ત્યાં વાતાવરણ સૂકું છે, પરંતુ આવનારી કલાકોમાં ફરી ત્યાં વાદળછાયું વાતાવરણ તો હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને તમે જેથી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે, શું ખરેખર એ વિસ્તારની અંદર પણ વરસાદ પડી રહ્યો છે, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના જેમાં પણ પશ્ચિમી ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને આવનારા છેલ્લા 10 દિવસથી આ અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ત્રાટકેલી જોવા મળી હતી। જે આ દર્શક મિત્રો, બરોબર આ સિસ્ટમ પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે આવી પહોંચેલી જોવા મળી છે। આ સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો મિત્રો, પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે ફરી એકવાર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી ઘણા બધા ભાગોમાં તો માવઠાનો વરસાદ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં મિત્રો, તમે જોઈ શકો છો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા તો અમુક
ભાગોમાં માવઠારૂપી કમોસમી વરસાદ પણ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમના વાદળો તમે જોઈ શકો છો. હાલ ફરી એકવાર ગુજરાતમાં એકાએક વરસાદ પણ જોવા મળી રહ્યા છે. આવનારી 48 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર આવી શકે છે માવઠાનો વરસાદ? એટલું જ નહીં મિત્રો, તમે જોઈ શકો છો હજુ પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ માવઠાની સંભાવના સામે આવી રહી છે. મિત્રો, આવનારા 3 તારીખ અને 4 તારીખના રોજ પણ ગુજરાતમાં ફરી એકવાર અત્યંત ભારે વરસાદની શક્યતા રહેશે. અત્યારે જે પોરબંદરના જે દરિયાકાંઠે પહોંચેલી જે સિસ્ટમ કે તેના કારણે અત્યારે જાણીશું ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે. આ તમામ અપડેટો જાણીએ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે આ નવેમ્બર મહિનાના અંતમાં ફરી એકવાર ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારતમાં ચોમાસા જેવો માહોલ જામશે. આ સાથે મિત્રો 5 નવેમ્બર આસપાસ પણ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાત અને અમુક સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અત્યારે આ વરસાદી માહોલ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે. દ્વારકાના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો પોરબંદર, જામનગર આજુબાજુના વિસ્તારોની સાથે મિત્રો વેરાવળ છે, જૂનાગઢ છે, આ સાથે અમરેલીમાં પણ ઘણા બધા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે. ભાવનગર, અલંગ, આ સાથે મહુવામાં પણ આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં પણ માવઠાનો માર હવે ગુજરાતમાં જોવા મળશે. જેમાં મિત્રો વરસાદમાંથી રાહત મળી હતી છેલ્લા 2-3 દિવસથી, પરંતુ ફરી એકવાર આગામી 24 કલાક પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, માવઠાનું જોર વધશે, તેમને લઈને પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો માવઠા થવાની સંભાવના છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એ પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે અને આગામી કલાકો માટે ખાસ કે કચ્છના વાતાવરણમાં પલટો આવશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આગાહીને લઈને તમામ અપડેટો સામે આવી છે. આ સાથે આગામી 3 કલાકની અંદર જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની સાથે ખાસ કરીને મિત્રો કચ્છના પણ દરિયાકાંઠાના ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આગામી કલાકોને લઈને જે નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની સાથે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં દ્વારકાના જિલ્લાની અંદર પણ કોઈક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાનું પણ અત્યારે અનુમાન લગાડવામાં આવ્યું છે અને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે પણ જાહેર કરી દેવામાં આવી છે. દ્વારકાના કલ્યાણપુર લાગુના વિસ્તાર છે, આ સાથે પોરબંદરના પણ મિત્રો ઘણા બધા જે ગ્રામીણ પંથકો છે ત્યાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મગફળીથી લઈને સોયાબીનના પાકોને ભારે નુકસાન થયું હોય તેવા સમાચાર છે. હજુ પણ મિત્રો આગામી 72 કલાક સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કારણ કે અરબ સાગરવાળી જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે લો પ્રેશરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં કન્વર્ટ થઈ છે, તેમ છતાં પણ હજુ પણ આ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતમાં જોવા મળી છે. જૂનાગઢના વિસ્તારોની અંદર પણ મિત્રો આવનારી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. આ સાથે મિત્રો જે રીતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 10 તારીખ 11 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે. ખાસ મિત્રો કડકડતી ઠંડી પડવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને છૂટાછવાયેલા વરસાદની પણ આગાહી છે કે જે જાહેર કરી દેવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો, તમે જોઈ શકો છો 3 નવેમ્બર પછીનો સમયગાળો એટલે 4 તારીખના રોજ પણ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર વધી શકે છે અને ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ પણ અત્યારે હાલ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહેલી છે.